હેલો એસ્પિરન્ટ્સ, કેમ છો? બધા મજામાં? ડેલી ન્યૂઝ એનાલિસિસનું આ સેશન છે, પણ આજે સેટરડે છે અને ખાસ કંઈ હતું નહીં. એડિટોરિયલ એક હતો, પણ એમાં કશું પ્રિલિમ્સ રિલેટેડ હતું નહીં, પ્રિલિમ્સ કે મેઇન્સ રિલેટેડ હતું નહીં. એટલે મેં કમેન્ટ્સ આવી હતી, 4-5 કમેન્ટ્સ આવી હતી, સ્ટ્રેટેજી માટેની કમેન્ટ્સ આવી હતી, બુક્સ માટેની કમેન્ટ્સ આવી હતી. તો મેં વિચાર્યું કે ચાલો આજે બધા ક્વેશ્ચન સોલ્વ કરી નાખીએ. તો સ્ટ્રેટેજી માટે તમને હું આખી છે ને મારી જે પણ કાંઈ વસ્તુઓ મને તમને કહેવા જેવી લાગે છે ને હું તમને કહી દઉં, બરાબર? એક પ્રશ્ન એવો હતો, જો બધા પ્રશ્નો જે હતા ને હું કહી દઉં, એટલે જે લોકોને જે પ્રશ્નો છે ને એ લોકોને સંબોધીને હું જવાબ આપું છું, તમે લોકો સમજી જજો, બરાબર? એક તો 156 માર્ક વાળો ક્વેશ્ચન હતો એક ભાઈનો, કે મારે 47 નંબરમાં 156 માર્ક છે, તો હવે મારે શું ધ્યાન રાખવાનું એમ. તો એ ભાઈએ શું ધ્યાન રાખવાનું મેં લખ્યું છે. એક તો તમારા વીક પોઈન્ટ્સ ઉપર ધ્યાન આપો. બીજી જે સ્ટ્રેટેજી માર્ક્સની મેં કીધી છે ને એ ઉપર ખાસ ધ્યાન આપો. જો તમારે 156 માર્ક છે ને, તો જો હું માનું ત્યાં સુધી તમારે 180 190 જેટલા સાચા પડ્યા હશે અને બાકીના જે ખોટા પડ્યા હશે એના લીધે માઇનસમાં માર્ક્સ વધારી ગયા હશે. તો જે તમારા સબ્જેક્ટ, તમારું સ્ટ્રેન્થ છે ને, તમારી સ્ટ્રેન્થ જાણી લો કે તમે હ્યુમેનિટીમાં સારા છો, બરાબર? હ્યુમેનિટી એટલે આર્ટ્સવાળા બધા સબ્જેક્ટ, હિસ્ટ્રી છે, કલ્ચર છે, આ બધા સબ્જેક્ટ્સ, પછી ઇકોનોમી છે, તો આ બધા સબ્જેક્ટ હ્યુમેનિટીવાળાના કમ્પેરેટિવલી સારા હોય, બરાબર? અને સાયન્સ બેકગ્રાઉન્ડવાળા હોય એને થોડુંક વધારે પ્રમાણમાં વાંચવું પડે, વધારે યાદ રાખવું પડે. તો તમારી સ્ટ્રેન્થ જાણી લો કે તમારા સ્ટ્રેન્થ કઈ સબ્જેક્ટ છે. જો 4 સબ્જેક્ટ તમારી સ્ટ્રેન્થ હોવા જોઈએ, બાકીના 2 સબ્જેક્ટ થોડાક વીક હોય તો ચાલે. આ મારું પહેલું છે. મારું મેથ્સ બહુ જ વીક હતું અને મેથ્સ માટે હું અલગથી સમય આપી શકું એવું નહોતું. 1 થી 10 ધોરણમાં, 11માં 12માં ઇવન મેથ્સ સારું હતું, પણ મેથ્સ માટે સમય જોઈએ, સમય મારી પાસે નહોતો, એટલે મેથ્સ મારું વીક ગણાય આ એક્ઝામના પર્સપેક્ટિવમાં. બીજું મારું છે એ ઇકોનોમી તો સારું હતું, જિયોગ્રાફી સારું હતું. વીક કહેવાય ને એવો સબ્જેક્ટ મારો પોલિટી હતો. હા, પોલિટી મને એટલું નહોતું આવડતું. તો પોલિટીની અંદર છે ને મેં પછી કેવું કર્યું કે ટોપિક લીધા, ટોપિકના MCQ જોયા, PYQ જોયા, પર્સનલ પ્રીવિયસ યર ક્વેશ્ચન. પ્રીવિયસ યર ક્વેશ્ચનની અંદર જે ક્વેશ્ચન એવા હતા, જે ટોપિક એવા હતા કે જે વારે વારે રિપીટ થતા હતા, એ મેં ફરી વાર કરી નાખ્યા. એવા ટોપિક મેં અલગથી તારવી લીધા અને એટલા ટોપિક વધારે સારી રીતે કર્યા. જો કે પોલિટીમાં બધું જ ઇન્ટર રિલેટેડ છે. જો એક આગળનું નહીં સમજાય તો પાછળનું નહીં સમજાય, પણ એક એક્ઝિક્યુટિવ વાળો પાર્ટ છે જે આખો, એની અંદર આખું ગવર્મેન્ટ આખી આવશે, કેન્દ્રીય સરકાર આવશે, રાજ્ય સરકાર આવશે, રાષ્ટ્રપતિ આવશે, પ્રધાનમંત્રી આવશે. તો રિપીટેડલી એમાંથી જ ક્વેશ્ચન આવે છે. તમે STI નું પેપર જોશો ને તો તમને ખ્યાલ આવશે કે રાષ્ટ્રપતિમાંથી ક્વેશ્ચન છે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશમાંથી પ્રશ્ન છે. તો અમુક તો ફિક્સ છે કે આની અંદરથી તો પ્રશ્ન પૂછવાના જ. હું તમને PYQ એનાલિસિસ કરાવો મેડમ, એવું એક આવ્યું હતું, તો હું PYQ એનાલિસિસ કઈ રીતે કરાવવા ને એ હું અહીંયા સમજાવીશ તમને, બરાબર? પણ આજે આપણે સ્ટ્રેટેજી વાળું આખું સેશન કમ્પ્લીટ કરી નાખીએ. તો એ PYQ માંથી જે રિપીટેડલી આવતા ટોપિક છે ને એ થોડાક એક બાજુ અલગ તારવી લો અને એની ઉપર સારું એવું કામ કરી નાખો. એક ટોપિક લો, 1.5-2 કલાક બેસીને એને કરી નાખો, સરસ રીતે કરી નાખો. કાં તો જો વર્કિંગ છો, ગૃહિણી છો, તો મારી જેમ વિડીયો જોઈ લો એક, અને વિડીયોની અંદરથી 2 થી 3 વાર, જો તમે છે ને વર્કિંગ છો, માનો કે રસોઈ બનાવતા વિડીયો જોવો છે, ક્યાં તમે જાઓ છો તો ક્યાંય પણ ટ્રાવેલિંગ કરતા વિડીયો જોવો છો, તો તમારું છે ને સીધી વાત છે કે એટલું બધું કોન્સન્ટ્રેશન નહીં રહે, તો 2 વાર જોવું પડશે. તો 2 વાર જોઈ લેવો. અને જો સ્પીડ છે ને તમે તમારી રીતે મેનેજ કરી લેવી. ઘણા છે ને શિક્ષકો એકદમ ધીમે બોલતા હોય અને છતાંય આપણે એને ધીમે સાંભળ્યા જ કરીએ. જો આપણને ખબર છે કે આ સમજાઈ જાય છે તો 1.5 ની સ્પીડ કરી શકીએ, 1.75 ની સ્પીડ આપણે કરી શકીએ, જેથી કરીને આપણો ટાઈમ બચે. ટાઈમ ઇઝ ધ મેઇન ફેક્ટર ટુ ક્રેક ધીસ એક્ઝામ. એટલે ટાઈમને છે ને એટલો બધો એવી રીતે સાચવો ને કે જે રીતે આપણે સોનું સાચવીએ, પૈસા સાચવીએ, કે આપણે કંઈક વસ્તુ લેવી હોય તો 10 રૂપિયાની વસ્તુ હોય ને 8 રૂપિયામાં લેવાનો પ્રયત્ન કરીએ ને, એવી રીતે જો 1 કલાકનો વિડીયો તમે 1.5 ની સ્પીડમાં 45 મિનિટમાં જોઈ શકતા હો તો જુઓ. એટલે
જેની પાસે સમય છે જે ફૂલ ટાઈમ પ્રિપેરેશન કરે છે ને એના માટે મારી આ જ સલાહ રહેશે. કારણ કે મને ખબર છે કે તમારી પાસે કદાચ સમય આખો દિવસ તમે ખાલી ફૂલ ટાઈમ પ્રિપેરેશન જ કરો છો ને તોય તમારું ફોકસ બહુ ઝાઝો સમય માટે નહીં રહે. તમે આખા દિવસના 4 કલાક એવા હશે જ્યારે ફૂલ ટાઈમ પ્રિપેરેશન કરતા હો ત્યારે 4 થી 5 કલાક એવા એક્સ્ટ્રા પ્રોડક્ટિવ હશે કે જ્યારે તમે ખરેખર વાંચતા હશો ને ખરેખર વાંચેલું તમને અંદર ઉતરતું હશે. અને જે વર્કિંગ છે એના માટે એ 5 કલાક જ રહેવાના છે, બરાબર. વર્કિંગ છે ને થોડોક વધારે એફર્ટ નાખવા પડશે, બરાબર. એવી રીતનું છે. એટલે મેં જેમ કીધું વીક પોઈન્ટ ઉપર વધારે કામ કરો. તમારા વીક પોઈન્ટ તારવી લો કે મારો આ સબ્જેક્ટ વધારે પડતો વીક હતો, અને સબ્જેક્ટ વાઇઝ તમારું છે ને એક ખાસ એ કરજો કે સબ્જેક્ટ વાઇઝ પ્રિલિમ્સ અને મેઇન્સમાં નક્કી હોવું જોઈએ. જો પ્રિલિમ્સમાં 150 થી આ વખતે 160 170 મેઇલમાં જનરલ મેઇલમાં 171 કે 72 જેવા ગયા હતા, બરાબર. એટલે આપણે 190 નો ટાર્ગેટ રાખવાનો પ્રિલિમ્સમાં આવતા વર્ષે. જો કે આ વખતે જગ્યા ઉપર એ થોડુંક નિર્ભર કરે છે. આ વખતે જગ્યા 300 જેવી 297 જેવી છે, 297 કે 93 જેવી છે. એટલા થોડુંક કટ ઓફ છે ને એ આમ જોઈએ તો નીચું ગણાય, પણ માર્કની બાબતમાં વધુ ગણાય. માર્ક્સ એટલા બધા 170 72 એટલું બધું મેરિટ હાઈ જતું નથી, જનરલી નથી જતું. પણ આ વખતે ઘણા બધા ઇશ્યુઝ હતા, એના લીધે થોડું થયું છે. તો પણ આપણે સેફ સાઈડ માટે 190 નો ટાર્ગેટ રાખવાનો. 190 માર્ક્સ આવે તો આપણે પ્રિલિમ્સ ક્લિયર કરી નાખીએ, અને આપણે 190 ની મહેનત કરવાની, બરાબર. એટલે 180 આવે તો તમારું પ્રિલિમ્સમાં થઈ જાય. જો બધા ટોપર્સ, તમે જેટલા ટોપર્સ જોઈ લો ને એની આ સ્ટ્રેટેજી હોય કે લોકો પ્રિલિમ્સ માટે એટલી બધી મહેનત નથી કરતા, બરાબર. મેં જોયું છે કે અમુક તૈયારીના નામે બાળકો છે ને એક ટોપિક ઉપર એટલું બધું રિસર્ચ કરી નાખે છે ને એટલું બધું, પણ એટલું બધું યાદ તો રહેવાનું નથી. તો એ કરવાનો શું ફાયદો? પૂછાવાનું છે જેટલું પૂછાવાનું છે સુપરફિશિયલ એટલું જ કરો. રેન્જ વધારો. એક ટોપિકને સબ ડિવિઝન કરો. માનો કે સિંધુ ખીણની સભ્યતા છે ને, તો સિંધુ ખીણની સભ્યતા માટે સિંધુ ખીણની સભ્યતા ઉપર પુસ્તકો લખાય એટલું કન્ટેન્ટ છે. બધું તમે યાદ નથી જ રાખી શકો અને બધું આવવાનું નથી. તો શું કરો કે સિલેબસની અંદર જે શબ્દ આપેલો છે ને, સિલેબસની અંદર એવું આપેલું છે કે એને રિલેટેડ સ્થળો, સિંધુ સભ્યતાને સંબંધિત સ્થળો અને તેના અવશેષો. તો સ્થળોનું લિસ્ટ બનાવી દીધું, અવશેષોનું લિસ્ટ બનાવી દીધું, બરાબર. આ થઈ ગઈ પ્રિલિમ્સની તૈયારી. પણ હવે મેઇન્સમાં શું થશે? જ્યારે સિંધુ ખીણની સંસ્કૃતિ વાંચો છો ને ત્યારે પ્રિલિમ્સ મેઇન્સ અલગ કઈ રીતે પડશે? સિંધુ ખીણની સભ્યતાના સ્થળોના લિસ્ટ બનાવી દીધું એક, કે ચન્હુદડો છે, લોથલ છે, ધોળાવીરા છે, હડપ્પા છે, મોહેંજો-દડો છે. હવે એની સામે લખી લીધા એની ત્યાંથી મળેલા અવશેષોના નામ, બરાબર. આ થઈ ગઈ તમારી પ્રિલિમ્સની તૈયારી. આના હરતું ફરતું તે પ્રિલિમ્સમાં આવશે. પછી હવે મેઇન્સનું શું કરવાનું? તો મેઇન્સનો વિદ્યાર્થી પાસેથી જીપીએસસી શું એક્સપેક્ટ કરશે કે માનો કે લોથલમાંથી જોડિયા કબર મળી, તો એ જોડિયા કબર મળી તો ત્યાંની સામાજિકતા કઈ સામાજિકતાને દર્શાવે છે? તો એવું કહેવાય છે કે ત્યાં સતી પ્રથાનો પુરાવો છે. હવે એ જે જોડિયા કબર મળી એ એક સ્ત્રી અને એક પુરુષની છે, બરાબર. તો બની શકે કે પુરુષનો જે હસબન્ડ છે એ કોઈ પણ કારણોસર મૃત્યુ પામ્યો હોય અને એની સાથે એની પત્નીએ પણ મૃત્યુ સ્વીકાર્યું હોય, અથવા તો એવું પણ બન્યું હોય કે કોઈ બીમારીના કારણે બંને એક સાથે જ મૃત્યુ પામ્યા હોય, બંનેને એક સાથે. એ પતિ પત્ની પણ હોઈ શકે, ભાઈ બહેન પણ હોઈ શકે, પ્રેમી પ્રેમિકા પણ હોઈ શકે, એ આપણને નથી ખબર. પણ ઇતિહાસકારો એવું અનુમાન લગાવે છે કે આ રીતનું હોવું જોઈએ. અહીંયા સતી પ્રથા મળતી હોય છે તો એ સતી પ્રથાનો પુરાવો છે એવું કહેવામાં આવે. આ થઈ ગઈ મેઇન્સની તૈયારી. એટલે જેટલી આપણને માહિતી ઉપરની માહિતી છે એ બધું પ્રિલિમ્સમાં, અને એનું વિશ્લેષણ થોડુંક કરો તમે, એને અંદર જાઓ. જનરલ અવેરનેસ અને જનરલ સ્ટડીઝની અંદર અભ્યાસ એટલે થોડુંક વધારે જાણવાનું છે, થોડુંક એનાલિસિસ કરવાનું છે અને એના શબ્દો લખવાના છે કે ત્યાંની સામાજિક સ્થિતિ શું હતી. તો આવા અવશેષો મળે છે તો આવી સામાજિક સ્થિતિ હશે એવું માની શકાય. ઇતિહાસ કોઈ ચોક્કસ હોય નહીં. આ ઇતિહાસની વાત છે. પોલિટીની વાત એવી રીતના હોય કે ભાઈ આપણને ખબર છે કે રાષ્ટ્રપતિ છે ને એ ઔપચારિક વડા છે અને વડાપ્રધાન છે એ સાચા વડા છે, બરાબર. તો ટ્રુ લીડરશિપ છે એ વડાપ્રધાન કરે છે. તો કેમ બંધારણમાં આવી વ્યવસ્થા કેમ રાખી? એ થઈ ગયો મેઇન્સ વાળો પાર્ટ, બરાબર. હવે તમે આ વાંચી લીધું હોય ને કે બંધારણમાં આ વ્યવસ્થા આના લીધે રાખી છે, આવા કારણો છે, તો તમને છે ને એ પ્રિલિમ્સનો ફેક્ટ ઇઝીલી યાદ રહી જશે. અને પ્રિલિમ્સમાં જો એ રીતના ક્વેશ્ચન આવ્યો ને એનાલિસિસમાં તો તમને એ આવડી જશે, તો તમે એટલા આગળ હશો. તો સબ્જેક્ટ વાઇઝ તમારો ગોલ નક્કી કરી લો કે પહેલા તો આખો ગોલ નક્કી કરી લો કે મારે 400 માંથી 200 માર્કની મહેનત કરવી છે. મેં આખું તમને ગણિત શીખવાડ્યું હતું. એ ગણિતને તમે તમારી
મારો વિડીયો છે હું ઓલામાં નાખી દઈશ, કમેન્ટમાં એની લિંક શેર કરી દઈશ. જે લોકો નવા હોય ને એ ફરીવાર એ વિડીયો એક વખત જોઈ લેજો કે માર્ક્સની ગણતરી કઈ રીતે કરવી, મારે કેટલા માર્ક્સ લાવવા છે એની ગણતરી કઈ રીતે કરવી, અને પછી સબ્જેક્ટ વાઇઝ માર્ક નક્કી કરી નાખો. તમારી સ્ટ્રેન્થ જે છે ને એમાં 50માંથી મેક્સિમમ લાવવાનો પ્રયત્ન કરો, અને જે તમારી વીકનેસ છે એમાંથી 15-20 તો લઈ આવો જ, જેથી કરીને તમે મેરિટમાંથી બહાર ન નીકળો. બરાબર, કોઈ પણ સબ્જેક્ટને સ્કીપ કરવાનો નથી, મેથ્સને સ્કીપ નથી કરવાનો. બરાબર, મેથ્સમાં તે કઈ રીતે કરવાનું મેં કીધું છે, 3-4 ચેપ્ટર કરો. 3-4 ચેપ્ટર એવા સહેલા છે, રિલેશનશીપ વાળા છે, કેલેન્ડર વાળા છે, ત્રિરાશિ વાળા છે, એ બહુ ઈઝી છે. તમે છે ને 4-5 કલાકની મહેનત કરો ને એની ઉપર તો એ થઈ શકે એવા છે. મેં પણ એવું કર્યું છે ને એમાં મને સારો એવો ફાયદો થયો છે. આ થઈ ગઈ વસ્તુ 156 વાળા માર્ક વાળા ભાઈને શું ધ્યાન રાખવાનું એ બાબતની, અને એમાં ઘણા બધા ક્વેશ્ચન, ઘણા બધા જે હોય એ સોલ્વ થઈ ગયા બધાના ડાઉટ. હવે એક બીજો પ્રશ્ન એવો તો 2-4 વાર જો લોકોએ પૂછ્યો છે કે ગુજરાતીમાં તૈયારી કરાય કે ઇંગ્લિશમાં કરાય. જો તમે થ્રુ આઉટ તમારું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અને તમારું ગ્રેજ્યુએશન ઇંગ્લિશમાં થયું છે તો તમે 100% ઇંગ્લિશમાં તૈયારી કરો. પણ જો તમારું પ્રાથમિક, સેકન્ડરી બધું જ જો ઇંગ્લિશમાં નથી થયું અને ગુજરાતી ભાષામાં થયું છે તો તમારે ગુજરાતી જ ભાષા રાખવી જોઈએ. જો યુપીએસસી તમે આપવાના હો તો હું 100% એવું કહીશ કે ભલે એકાદ વર્ષ મહેનત કરવી પડે પણ ઇંગ્લિશ રાખો. પણ જો જીપીએસસી આપવાની છે તો બહુ ભાષા કોઈ મોટું બેરિયર નથી. યુપીએસસી ગુજરાતીમાં આપીને શફીન હસન સાહેબ આઈપીએસ થયા છે. બરાબર, એટલે ભાષા એટલું મોટું બેરિયર નથી. તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ એવું હું 100% માનું છું. બધા જ ટોપર્સ માને છે. અને જે પાસ નથી, જો જેટલા પાસ થયા છે અને જેટલા પાસ નથી થયા, આપણે સમજી શકીએ કે પાસ નથી થયા એનું રેશિયો બહુ મોટો હોવાનો. એટલે પાસ નથી થયા એ લોકો એવું જ કહેશે કે ભાષા આના લીધે, એ લોકોને બાનું કંઈક તો જોશે મન મનાવવા માટે. એટલે એ લોકો કહેશે કે આ ઇંગ્લિશ રાખો તો જ પાસ થાવ છો ને, આમ કરો તો પાસ થાવ છો ને, આમ કરો તો જ પાસ થાવ છો. અને ગઈ વખતે જ્યારે 100 કઈ હતી એક એસટીઆઈ પ્રિલિમ્સની, જે આ વખતની નહીં ને ડીવાયએસઓ એસટીઆઈ બે સાથે સાથે હતી, એક રવિવાર પછી બીજા રવિવાર, એ વખતે કંઈક ગુજરાત સરકારની એક પુસ્તિકા નાની એવી 50-60 પાનાની બહાર પડી છે, એમાંથી એક ક્વેશ્ચન આપી દીધો. તો બધા શિક્ષકો અને બધા જે પણ કોઈ યુટ્યુબર્સ ને બધા છે લોકો શું કરવા માંડે, આખી પુસ્તિકા તૈયાર કરાવવા માંડ્યા. તો એકાદો ક્વેશ્ચન તો બહારથી આવવાનો જ છે. તમે એટલા બધા શ્યોર નહીં થઈ શકો કે તો એવી રીતનું નથી કરવાનું એમ. એટલે કારણ વગરની કોમ્પ્લેક્સિટી નથી કરવાની, કારણ કે તમે છે ને 400માંથી 400 કોઈ નથી લાવી શકવાનું, 400માંથી 400 લાવવાના એ નથી. બરાબર, જો 160-170 કટ ઓફ જતું હોય તો આપણે 90, 190, 200 ની મહેનત કરી નાખવાની. બરાબર, અને 200 આવે એવા પ્રયત્નો કરી નાખવાના, 100% કરી નાખવાના. પછી 400 માર્કની મહેનત કરશો, બધું કરી નાખશો તો થશે નહીં અને તમે પહોંચી નહીં શકો. બરાબર, એટલે ગુજરાતી ઇંગ્લિશ વાળો પ્રશ્ન સોર્ટ આઉટ છે કે તમારે છે ને ભાષા, જો તમારું સાહિત્ય વાંચન સારું હોય, તમારા કોન્સેપ્ટ ક્લિયર હોય, બહોળું વાંચન હોય તો ઇંગ્લિશમાં કરો તો એ વાંધો નથી અને ગુજરાતીમાં કરો તો એ વાંધો નથી. પણ તમારી સ્ટ્રેન્થ તમને ખબર હોવી જોઈએ. ઇંગ્લિશમાં લખવા બેસો ને એકારે 800 શબ્દો લખી શકો છો ખરા, કારણ કે નિબંધ 800 શબ્દોમાં લખવાનો છે. બરાબર, તો ઇંગ્લિશમાં તમે 800 શબ્દો લખી શકશો, એકનું એક વારે ઘૂંટ્યા કરશો તો એમાં માર્ક્સ નહીં આવે. બરાબર, એટલે ઇંગ્લિશ વાળા ફેલ થાય છે, ઇંગ્લિશ વાળા રેન્કમાં આવે છે અને ગુજરાતી વાળા રેન્કમાં આવે છે અને ગુજરાતી વાળા ફેલ થાય છે. બધી રીતનું છે. એટલે મારું પર્સનલી માનવું એવું છે કે જે ભાષામાં તમારું પ્રભુત્વ છે ને એ ભાષા લ્યો. બરાબર, જે ભાષામાં તમે સારું એવું પ્રેઝન્ટ કરી શકો છો, પરફોર્મ કરી શકો છો. જો તમને તમારા મોઢાથી, તમારા પાછળના માર્ક્સથી, તમારા એકેડેમિક કરિયરથી, તમને કોઈ પણ વસ્તુથી ત્યાં કોઈ ઓળખવાનું નથી. તમારી એકમાત્ર ઓળખ તમારું પેપર છે ત્યાં આગળ. બરાબર, જો તમારા પેપરની અંદર જે લખેલું છે ને એના આધારે તમારું વ્યક્તિત્વ નક્કી કરવાનું છે તો પછી પ્રશ્ન જ નથી થતો કે કઈ ભાષા રાખવું. જો ભાષા બેરિયર છે જ નહીં એમ. એટલે તમારું ઇંગ્લિશ ઉપર પ્રભુત્વ હોય, તમે સારા એવા ઇંગ્લિશમાં પ્રેઝન્ટ થઈ શકતા હો તો ઇંગ્લિશ રાખો, નહીં તો ગુજરાતી રાખો. બરાબર, જે ભાષામાં તમે પ્રેઝન્ટ થઈ શકો છો સારી રીતે એ ભાષા રાખો. પછી બુક્સ કઈ લેવી. બરાબર, આ પ્રશ્નનો જવાબ મેં આપી દીધો છે અને વિડીયોઝ પણ મેં સજેસ્ટ કરી દીધા છે, તો એ તમે કરી શકો છો. બુક્સમાં છે ને જો પોલિટી લક્ષ્મીકાંતો અને ઇંગ્લિશમાં લેવી કે ગુજરાતીમાં વસાવી, અને મારે એડવાન્સ બુક વસાવી છે તો હું કઈ ભાષાની વસાવું. તો જો તમારું હિન્દીમાં કન્સેપ્ટ ક્લિયર થતા હોય, હિન્દી વાંચીને સમજાઈ જતું હોય, હિન્દી સાંભળીને સમજાઈ જતું હોય તો હિન્દીમાં બધી બુક આવે છે ને જે એ બહુ જ ઓથેન્ટિક છે, બહુ જ સરસ છે. RS શર્મા છે, પોલિટી લક્ષ્મીકાંત હિન્દીમાં આવે છે. પછી એન્શિયન્ટ હિસ્ટ્રીની ઓલ્ડ NCERT આવે છે, બિપિન ચંદ્રાએ આવે છે, બધી જ હિન્દીમાં અવેલેબલ છે આ બુક.
અને બહુ જ ઓથેન્ટિક છે ને બહુ જ સરસ બુક છે. એકવાર વાંચો ને તો મજા આવે એવી બુક છે, પણ એક થોડુંક હિન્દી જેનું થોડુંક વધારે સારું હોવું જોઈએ. એટલે હિન્દી ઉપર જો તમારી પકડ છે ને તો હિન્દી ભાષામાં બધી જ બુક ઓથેન્ટિક બુક વસાવી લો. નહીતર યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની હું તમને સજેસ્ટ કરીશ. કારણ કે જો પ્રશ્નમાં જો પ્રિલિમ્સમાં કે મેઇન્સમાં પ્રશ્નો થયા ને તો જે ઓથેન્ટિક ગણાશે ને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની ગણાશે, યુવા ઉપનિષદ નહીં ગણાય. બરાબર. યુવા ઉપનિષદોની બુક સરસ છે, બહુ જ સરસ છે, પણ એ મટીરિયલ સ્વરૂપમાં લખાયેલી છે. તમારે જે મેઇન બુક માટે બુક વાંચવાની છે ને તો એ તો યુવા ગ્રંથ નિર્માણ બોર્ડની જ છે. પણ ગ્રંથ નિર્માણ બોર્ડની બુકમાં કેવું છે, ટેક્સ્ટ બુકની જેમ છે, એ તમને એમાંથી મટીરિયલાઇઝેશન કરીને તમને યુવા ઉપનિષદમાં આપેલું છે. તો યુવા ઉપનિષદની બુક તમે 100% વાંચી શકો. પણ જો તમારે ઓથેન્ટિક સોર્સમાં જવું છે ને તો ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તકો બધા વસાવવા પડશે તમારે. બરાબર. કલ્ચરમાં છે, ગુજરાતના કલ્ચરમાં સુતાબેન સેદાણી છે, જોરાવરસિંહ જાદવ છે. બરાબર. આ બધા પુસ્તકો છે. પુસ્તકોનું લિસ્ટ મેં પીડીએફમાં મૂકી દીધેલું છે, તમે ફાઇલમાં સર્ચ કરી લેજો, તમને ખ્યાલ આવી જશે. બરાબર. ઓથેન્ટિક પુસ્તકોનું મૂક્યું છે અને પ્રકાશનોમાં માહિતી, પ્રકાશનોમાં સૌથી ઓથેન્ટિક તો યુવા જ છે, એ આપણને બધાને ખબર છે. તમે યુવા લઈ શકો. બરાબર, કોઈ વાંધો નથી એમાં. પછી આવે છે સ્ટ્રેટેજી. સ્ટ્રેટેજીમાં સૌથી પહેલી વસ્તુમાં છે ને, મેં પહેલા જ કીધું હતું કે બિગનર્સ છો તમે કે બીજી કે ત્રીજી વાર પ્રિપરેશન કરો છો, સૌથી મહત્વની વસ્તુ છે ક્લેરિટી. તમારા મગજની અંદર ક્લેરિટી હોવી જોઈએ કે હું આ શા માટે કરી રહ્યો છું કે કરી રહી છું. બરાબર. જો તમારા મગજમાં ક્લેરિટી નહીં હોય ને તો તમે વચ્ચે વારે વારે ભાંગી પડશો અને તમને અઘરું લાગશે, આમાંથી નહીં થઈ શકાય. તો ક્લેરિટી સિમ્પલ છે એટલું જ. અને પ્રિપેરેશન જેટલી સિમ્પલ રાખશો ને એટલી ક્લેરિટી સબ્જેક્ટની વધારે આવશે ને તમારા ગોલની વધારે આવશે. એટલે ક્લેરિટી શું છે? ક્લેરિટી તમારો એટીટ્યુડ બિલ્ડ કરશે. એટીટ્યુડ કઈ રીતનો હોવો જોઈએ? તો છે ને, હું ભાવનગરની છું અને ભાવનગરના નાઝિર દેખૈયા સાહેબ એક બહુ મોટા કવિ છે. મારા 10મા ધોરણથી એ મારી ઇન્સ્પિરેશન છે. આ 2 વાક્યો મારી ઇન્સ્પિરેશન છે. તમે સાંભળજો અને તમે તમારા જીવનમાં પણ એને તમે લાગુ કરી શકો કે હાથ જો મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું ને તું આપે એ વાત મને મંજૂર નથી. એટલે ઈશ્વર પાસે જ્યારે પ્રાર્થના કરો ને ત્યારે તમારો એટીટ્યુડ આ હોવો જોઈએ કે અને આ જ્યારે કોઈ પણ વસ્તુને તમે એ વસ્તુને લાયક સમજતા હો, દાખલા તરીકે જીપીએસસી છે, તમે ઓફિસર, તમે એવું સમજતા હો કે તમે ઓફિસર છો સારા, તમારી લાયકાત છે એ બનવાની, તો ત્યારે એ પછી એ પ્રાર્થના કરો ને તો પાત્રતા માંગો. એમ કે હાથ હું તારી પાસે માંગીશ કે ભાઈ મને પ્રિલિમ્સનું પેપર સહેલું નીકળી જાય, મેં વાંચ્યું છે એ જ પૂછાઈ જાય, એવી બધી પ્રાર્થનાઓ ન કરો. તમે અધિકારી લેવલના છો, એક અધિકારી જેવો એટીટ્યુડ બિલ્ડઅપ કરો અને એવી રીતનું રાખો કે મેં કરી છે તૈયારી. એમ મેં એના રિસ્કનું મેનેજમેન્ટ કર્યું છે, મેં કેલ્ક્યુલેટેડ બધી વસ્તુઓ કરી છે, મેં આ બધું કર્યું છે, તો મારે પાસ થવું જોઈએ. અને છતાંય નથી થતા તો તમારામાં એટલી મેચ્યોરિટી હોવી જોઈએ કે ક્યાંક આપણી કચાશ હશે. બરાબર. એટલે આ એટીટ્યુડ બિલ્ડઅપ કરો કે મારે તારી પાસે એવું નથી માંગવું કે બધું મારા માટે સરળ થઈ જાય, પણ જે પણ છે ને એના માટે હું પાત્ર બની રહું. જે પણ હું કરવા માંગુ છું ને એના માટેની લાયકાત હું ધારણ કરું. મારી અંદર એ વસ્તુને એક્સેપ્ટ કરવા માટેની આપણે આમ ચમચી લઈને આખો સમંદર માંગવા બેસીએ તો એમ ન ચાલે. કોઈ એમ કે હું ઇઝી નોટ્સ વાંચી અને હું પાસ થઈ જાઉં, તો એ એટીટ્યુડ જ તે નકામો છે. તૈયારી, મારી પાસે સમય નથી કે કશુંય નથી, છતાંય મારે કરવું છે તો મારે કરવું. મારી પાસે બહુ લિમિટેડ રિસોર્સ છે પણ એનો હું ઉપયોગ કરી અને મેક્સિમમ આઉટપુટ લઈશ એટલે લઈશ. બસ. પછી અને જે લોકોને ફૂલ ટાઈમ પ્રિપરેશન છે ને આ વસ્તુ માટે છે ને, બહાર નીકળવા માટે શું કરાય કે ઘણી વખત છે ને લોકો 5-5 વર્ષ આ એક્ઝામની પાછળ બગાડી દે ઇન ધ સેન્સ કે એકવાર નથી થતું તો એ જોતા નથી કે મારી ભૂલ ક્યાં છે, હું ક્યાં અટકું છું, ક્યાં બાકી રહી જાય છે, એવું નથી જોતા. ફરીવાર એનું એ ગધેડા જેવું વર્ક કર્યા કરે. ઇમ્પ્રુવમેન્ટ એક શબ્દ છે. તમે ઇમ્પ્રુવ થાવ, અપડેટ થાવ તો નહીં વાંધો આવે. એમાં અઘરું કશું છે જ નહીં. એવું મને પર્સનલી એવું લાગે છે કે આ એક્ઝામ સહેજ પણ અઘરી નથી. આ એક્ઝામ છે ને તમારી પર્સનાલિટીનું જે કહેવાય ને કે એક અધિકારી લેવલના તમે થઈ શકો એમ છો કે નહીં. મેં કીધું સિલેબસ એ રીતે ડિઝાઇન કરેલો છે. જો એકની એક હિસ્ટ્રી છે એ જ વાંચીને તમારે 8મું 9મું 10મું ધોરણે પાસ થવાનું છે ને એ જ વાંચીને તમારે આઈએએસ તો નહીં પણ ડેપ્યુટી કલેક્ટર થવાનું છે, એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં જવાનું છે, તો એમાં તફાવત તો હશે જ, 100% હશે જ.
બરાબર. તમારે સીધે સીધું વાંચી નથી લેવાનું કે બાબર એટલા ટાઈમે આવ્યો હતો, હુમાયું એટલા ટાઈમે આવ્યો હતો. તમારે એની અંદર થોડુંક તમને નોલેજ હોવું જોઈએ છે કે શા માટે આ વસ્તુ થઈ હતી, કેમ ઇન્વેડર્સ આવ્યા, કેમ અહીંયા ભારત પર આક્રમણ થયું. આ બધી વસ્તુઓમાં થોડુંક તમારું એનાલિસિસ હોવું પડશે, તો જ તમે આ વસ્તુને ક્લાસ 1 to અધિકારી તમે બનવાના છો. એ વસ્તુને માઇન્ડમાં, આ વસ્તુ ક્લેરિટી છે, બરાબર. ક્લેરિટીને આ રીતે બિલ્ડઅપ કરો, ચિંતન કરો, થોડુંક ચિંતા ન કરો, બરાબર. ડિસિપ્લિન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમે જ્યારે નક્કી કરો ને કે આ વસ્તુમાં મારે જવું છે, ત્યારે એ સમયથી, એ ક્ષણેથી, જો મોટિવેશન બહુ કામ નહીં કરે, મોટિવેશન તમને આવશે એકાદા 2 ઇન્ટરવ્યૂ જોઈ લેશો, એકાદા 2 ટોપર્સના રિવ્યૂ જોઈ લેશો, એટલે તમને એમ થશે એને. અને ટોપર્સ જનરલી એવું કહેતા હોય, બધા જ એવું કહેતા હોય, હું એવું કહું છું કે જેટલું બને ને એટલું સિમ્પલ રહો, ને સિમ્પલ આખી પ્રોસિજરને સિમ્પલ રાખો. બહાર બહુ મોટી હવા છે, ઓહો ક્લાસ 1 2 તો શું ને શું કહેવાય, એના આધારે જો તમે તમારી પ્રિપરેશન કરવાનું વિચારશો ને તો નહીં થઈ શકે. બહારના બાહ્ય પ્રભાવ હેઠળ બહુ ઓછું તકલીફ પડશે તમને, બહુ ઓછું તમે તમારા ટાર્ગેટને અચીવ કરી શકશો. કારણ કે તમે જ્યારે મારે મેઇન્સ આપવાની હતી ને, ત્યારે મેઇન્સના 2-3 દિવસ અગાઉ, કારણ કે સીધી વસ્તુ છે, મને પણ એવું થાય ને કે મારે તો મારું પોતાનું ઘર છે, ઘર સાચવવાનું છે, 3 બાળકો છે, એની કાળજી લેવાની છે, એને સ્કૂલે જાય છે, એને એનું બધું જ તે સેટિંગ કરીને પછી વાંચવાનું છે, તો હું કઈ રીતે કરી શકીશ ને. એક બાજુ એવા વિદ્યાર્થીઓ છે કે જે હજી તો ગ્રેજ્યુએશન થયા, મેં તો વાંચવાનું મૂકી દીધું તો એને 6 વર્ષ થઈ ગયા હતા, 5-6 વર્ષ થઈ ગયા હતા. સાહિત્ય વાંચનનો મને શોખ, એટલે હું સાહિત્યના ટચમાં રહું, પણ એના સિવાયનું આવું એક્ઝામ સ્ટડી રિલેટેડ વાંચવું એ તો બહુ અલગ જ વસ્તુ છે. તો ઓફકોર્સ પ્રશ્નો થાય કે આ એક બાજુ જે 12 કલાકની મહેનત કરે છે એવા વિદ્યાર્થીઓ છે, ને એક બાજુ હું છું જે દિવસના માંડ 3 કલાક આપી શકું છું, તો એની ને મારી કોમ્પિટિશન કઈ રીતે થાય એમ. પણ ડિસિપ્લિન પેલું મેં કીધું હતું ને પહેલા જ લેક્ચરમાં, એમ કે તું દોડ નહીં શકતે તો ચલો, તુમ ચલ નહીં શકતે તો બેઠ કે આગે બઢો એમ. પણ તમે રોકાવ નહીં ક્યાંય, જેટલું પણ થાય છે. તમે એક દિવસનો ગોલ નક્કી કરો છો, હું મારી જાતને સતત એપ્રિશિએટ કરતી કે મેં છોડી તો નથી દીધું ને, મેં હાર તો નથી માની લીધી ને. પ્રિલિમ્સ પાસ કર્યા પછી મારી પ્રેગ્નન્સી રિવીલ થઈ તો મને એવું થતું હતું કે હવે પ્રેગ્નન્સી ને બધું કઈ રીતે મેનેજ થશે, પણ છતાં મેં મારી જાતને મોટિવેટ કરી કે ભાઈ નહીં, હું કરીશ એટલે કરીશ. એટલે સેલ્ફ એપ્રિશિએશન રાખો. ક્યારેક બાળકોને હું જોઉં છું માર્ક્સ નથી આવતા તો એટલા બધા ડિમોટિવેટ થઈ જાય છે, તો એ ન કરો. ડિસિપ્લિન રાખો. માર્ક્સ છે ને, એ માર્ક્સ તમારું ભવિષ્ય નથી નક્કી કરવાના, એ માર્ક્સ ખાલી તમારી ત્યારની પ્રિપેરેશનની સ્થિતિ નક્કી કરવાના છે. એટલે એ વસ્તુને ક્લિયર રાખો મગજમાં. બહુ વાંચ્યું હતું તોય માર્ક ન આવ્યા એટલે આપણે બધું છોડી દઈએ એવું ન કરવું. જેટલી વાર પડો ને એટલી વાર વધારે જોશથી ઊભા થાવ અને વધારે જોશથી મહેનત કરો. ડિસિપ્લિન બહુ ઇમ્પોર્ટન્ટ છે, ડિસિપ્લિન રાખવાની છે કે જેટલો આજનો ગોલ નક્કી કર્યો છે તો હું એને 80% તો પૂરો કરીશ, 70. અને ગોલ જ એવા રાખો કે જે અચીવેબલ હોય. હું એમ કહું કે હું આજે હજી મેં પ્રિપરેશનની સ્ટાર્ટિંગ કરી છે, હું નક્કી કરું કે આજે હું બિપિનચંદ્રના 5 ચેપ્ટર વાંચી નાખીશ, તો એવું ન થાય, બરાબર. ગોલ એવા ઇઝી નક્કી કરો. સિલેબસને તમારે 4 મહિનામાં ડિવાઈડ કરવાનો છે, તો એવી રીતે ડિવાઈડ કરો. મેં ડિવાઇડેશન એ આખું સમજાવ્યું હતું તમને કે 10 દિવસમાં તમે એક સબ્જેક્ટ સરસ રીતે પૂરો કરી શકો, આરામથી કરી શકો, બરાબર. એક તો PYQ નું ખબર હોવી જોઈએ કે કયા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, એટલી ખબર હોય તો તમે 10 દિવસમાં એક સબ્જેક્ટ સારી રીતે મસ્ત રીતે પૂરો કરી શકો, અને પછી 4 દિવસમાં એને રિવાઇઝ કરી શકો. અને પછી છેલ્લે તો એવું થાય કે તમારે 5 પાનામાં આખો સબ્જેક્ટ તમારો આવી જતો હોય, એક પાનાની અંદર 5-5, 6-6 સબ્જેક્ટ તમારે લખાય છે, પણ એ ફિલ્ટ્રેશન કરવું પડે. તો પહેલેથી એવી રીતે તૈયારી શરૂ કરો ને કે જેથી કરીને, અને આ વસ્તુ આખી બુક તમે નથી યાદ રાખી શકવાના, એટલે એવો પ્રયત્ન ન કરો. એક પાનાની અંદર 50 વસ્તુ લખેલી છે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 10 વસ્તુ જેમાંથી લખો. એક પાનાની નોટ્સ 5 લીટીમાં જ પૂરી થવી જોઈએ. આ તમારા મગજની અંદર અમુક કેલ્ક્યુલેશન ચોખ્ખા જ રાખો. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય તો 7 થી 8 લાઈન થવી જોઈએ. બાકી એક પાનાની નોટ તમે 3 પાનામાં બનાવો તો એ નહીં થાય. અને કઈ રીતે બનાવીને હું અહીંયા છે ને જ્યારે સેશન લઉં છું ત્યારે સાથે કહેતી જાઉં છું કે જો આ રીતે આ ટોપિક છે તો તમે આની નોટ્સ આ રીતે બનાવો. એટલે તમે મારા સેશનને રેગ્યુલરલી ફોલો કરશો ને તો તમારે એ પ્રશ્ન નહીં રહે કે કઈ રીતે નોટ્સ બનાવી, બરાબર. પછી શેડ્યુલ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. શેડ્યુલથી તમારું ડિસિપ્લિન નક્કી થશે. અને શેડ્યુલ 2 રીતે બને, એક તો ક્વોન્ટિટેટિવ રીતે બને કે આજના દિવસમાં હું 100 પાના વાંચી નાખીશ, અને બીજું ક્વોલિટેટિવ રીતે બને કે આજના દિવસના હું 2 ટોપિક કરીશ, પણ એ એવા કરીશ કે એ 2 ટોપિકમાંથી જો 5-5 ક્વેશ્ચન પૂછાવાની શક્યતા છે ને તો મારા 4 ક્વેશ્ચન તો સાચા પડવા જ જોઈએ,
બરાબર. એટલે આ રીતે ક્વોલિટેટિવ રીતે તમે બનાવો. અને 100 પાના 1 કલાકમાં વાંચી નાખી, 100 પાના તમે વાંચીએ નાખીએ. ફાસ્ટ રીડિંગની ટેકનિક છે, હું તમને આગળ કહીશ, પણ એમાંથી પાછી ક્વોલિટી એ નીકળવી જોઈએ, એફિશિયન્ટ હોવી જોઈએ તમારી તૈયારી, ખાલી ઇફેક્ટિવ ન હોવી જોઈએ. 100 પાના વાંચવાનું નક્કી કર્યું 1 કલાકમાં, 100 પાના વાંચીએ નાખ્યા, પણ એમાંથી ક્વેશ્ચન આવ્યા તમને આવડે જ નહીં, તો એક તો કઈ કામનું જ નથી. એટલે ક્વોલિટેટિવ પ્રિપરેશન કરો કે આજના હું જે બે ટોપિક કરીશ, બરાબર. મેં પહેલા સવારે ઉઠીને એક વખત સિલેબસ જોઈ લીધો. આ એક તમારી રિલિજિયસ આદત હોવી જોઈએ કે જેને તમારે ફોલો કરવાની છે. સવારે ઉઠો ને જો પ્રિપરેશન કરવા જ બેસવાના હો તો વહેલો સિલેબસ જોઈ લો. સિલેબસ એટલે જે તમે વિષય વાંચવાના છો ને, અથવા જે સિલેબસ વાંચવાના છો એના ટોપિક વાંચી લો કે એ ટોપિકમાં શું કીધેલું છે. એના સિલેબસના વર્ડ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કી વર્ડ્સ છે. એ તમને કહે છે કે આટલું જ કરવાનું છે, તમારી મર્યાદા નક્કી કરી નાખે છે કે તમારે એટલું જ કરવાનું છે, આનાથી વધારે નથી કરવાનું. ગુપ્ત છે, ગુપ્ત શાસન છે, તો ગુપ્તમાં તો કેટલું બધું છે, કેટલા બધા રાજાઓ છે, કેટલા બધા રાજાઓ શું કર્યું, બધું જ છે. તમારે શું કરવાનું છે, એનું વહીવટી તંત્ર વાંચવાનું છે, અને એના વહીવટી તંત્ર ઉપર ખાસ ભાર મૂકેલો છે. તો બસ એટલું જ કરવાનું છે. જે શબ્દો તમને કીધેલા છે ને એ તમારી મર્યાદા નક્કી કરે છે કે આટલા દાયરામાં રહીને તમારે તૈયારી કરવાની છે, બરાબર. તો પહેલો સિલેબસ વાંચી લો, પછી એના પીવાયક્યુ જોઈ લો. પીવાયક્યુ કઈ રીતે જોવાય એ મેં કહી દીધેલું છે. સીધા આન્સર, પ્રોવિઝનલ આન્સર કી લખો, મેં લખે 3-4 પેપર મૂક્યા છે ક્લાસ 1-2 ના, એમાં પ્રોવિઝનલ આન્સર કી જ મૂકી છે. એટલે તમને જવાબનો થોડો ઘણો ખ્યાલ આવશે. ત્યારે જવાબ નથી જોવાના. જ્યારે શરૂઆતમાં ટોપિક વાંચવા બેસો તો ત્યારે જવાબ વિશે બહુ મહત્વ નથી, જવાબનું બહુ મહત્વ નથી. ત્યારે એટલું જ મહત્વ છે કે પ્રશ્નો કઈ રીતે પૂછાય છે. 2-3 ટોપિક ભેગા કરીને ક્વેશ્ચન પૂછાય છે, તો એ કઈ રીતે પૂછાય છે એ તમે જોવો. બસ એ જોશો ને મગજમાં આવી જશે કે આ રીતના પ્રશ્ન પૂછાય છે. પછી વાંચશો ને એટલે ખ્યાલ આવશે કે અચ્છા મેં જે વાંચ્યું ને આમાંથી આ રીતના પ્રશ્ન નીકળી શકે. હું કરંટ અફેર રોજ કરાવું છું, ત્યારે પણ તમને કરાવું છું અહીંયા કે હું પ્રશ્ન આ ટોપિકમાંથી પૂછાય ને તો કઈ રીતે પૂછાય, તો આ રીતે પૂછાય. તો તમારા મગજમાં એ ક્લિયર થતું જશે. એટલે મારું કરંટ અફેર વાળું સેશન છે ને, મેં 2-3 વાર આગળ કહી દીધેલું છે ને, હજી પણ કહું છું કે તમને દરેક પેપરમાં, મેઇન્સમાં, પ્રિલિમ્સમાં તો ખરા જ, પણ મેઇન્સમાં તમને 15 થી 20 માર્ક વધારે અપાવે ને એટલું બધું પોટેન્શિયલ છે. એટલે એને રિલિજિયસલી ફોલો કરજો. હું રોજ લઈ આવીશ, જેટલું ઇમ્પોર્ટન્ટ હશે ને એટલું જ તમને કરાવીશ, બરાબર. અને ત્રીજું ટોપિક વાંચી લો, બરાબર. સિલેબસ, પીવાયક્યુ અને ટોપિક. હવે કોર્સ વિશે પ્રશ્નો આવ્યા હતા કે ઓનલાઈન કરવા કે ઓફલાઈન કરવા. તો તમારી પાસે સમય છે તો તમે કરો, ઓફલાઈન ક્લાસીસ કરો. પણ હવે 4 મહિનાનો સમય રહ્યો છે ને તમારે આ વખત એની ક્લિયર કરવી છે ને, તો હું એવું પર્સનલી એવું સજેસ્ટ કરીશ કે ઓફલાઈન માટે ન જતા. કારણ કે જવા આવવાનો સમય જ એટલો બધો વેડફાઈ જાય ને. ક્લાસીસ થાય છે મોટા સિટીમાં જ થાય છે, નાના સિટીમાં તો ક્લાસીસ થતા નથી. હું ભાવનગરમાં છું તો ભાવનગરમાં એટલા સારા ક્લાસીસ છે નહીં, બરાબર. હોય તો મારા ધ્યાનમાં નથી, કારણ કે હું પર્સનલી ક્લાસીસ માટે સર્ચ કરવા નથી ગઈ. ગાંધીનગર, અમદાવાદમાં સારા ક્લાસીસ થાય તો તમે તમારું પોતાનું ગામ છે મૂકીને ગાંધીનગર, અમદાવાદ જવાના નથી, બરાબર. અથવા તો ત્યાં રહેવાનું ફાવશે નહીં. આ ઘણા બધા પ્રશ્નો થાય તમે તમારું ઘર મૂકીને જાઓ એટલે, બરાબર. તમે ભણેલા છો, 7, 8, 9, 10 ધોરણ ભણેલા છો, તમે ઘરે આની પ્રિપેરેશન એવી રીતે તો કરવાની નથી. તમારે 8મું 9મું ધોરણ તો આમ પાસ કરવાનું નથી, 11, 12 બોર્ડ પાસ કરવાનું નથી. આ સ્પર્ધાત્મક પરીક્ષા છે, તમારે સમય જેટલો બચે એવું કરવાનું. જો એક સરસ મજાનો ઓનલાઈન કોર્સ તમને ગમે, તમે લઈ લો, બરાબર. અને એના લેક્ચર્સ જોઈ લો. તમે જો સમય હોય તમારે તો લાઈવ જુઓ તો લાઈવ જુઓ, અથવા રેકોર્ડેડ તમે જોઈ લો. એ બસ ઇનફ છે, બહુ જરૂર નથી. છતાંય તે જો કોઈ ગાંધીનગર, અમદાવાદમાં જ રહે છે અને ત્યાં તૈયારી કરે છે તો તમે લઈ શકો, એમાં કશો વાંધો નથી, બરાબર. તમને સારું એવું ગાઈડન્સ મળી રહે. 100%ની વાત છે કે તમે જાતે જ કરો, અને કોઈ તમને કહેવા વાળું હોય કે આ કરો ના ન કરો તો એમાં ફેર તો પડે જ. એટલે તમારે ક્લાસીસ કરવા હોય તો તમે 100% કરી શકો, બરાબર. વર્કિંગ હોય જે લોકો, અને જે અમારી જેમ હાઉસવાઈફ હોય એ લોકો, મધર હોય તો એ લોકો ઓનલાઈન ક્લાસ જોઈન કરાય, એમાં કશો વાંધો નથી. પણ ઓનલાઈન કર્યા પછી તમારે તમારી સેલ્ફ સ્ટડી માટે તો ટાઈમ કાઢવો જ પડશે. એવું નથી કે ઓનલાઈનના લેક્ચર જોઈ લીધા એટલે તમે પાસ થઈ જશો. એવું જેટલા પણ કહેતા હોય ને યુટ્યુબ ઉપર કે ઇન્ટરવ્યૂ ઉપર, તમે છે ને એની વાત ઉપર સહેજ પણ ભરોસો નહીં કરતા કે ખાલી ને ખાલી લેક્ચર્સ જોઈને અમે પાસ થઈ ગયા. એવું શક્ય જ નથી. એટલે બધા કહે છે એ એના કોઈ પણ કારણો હોઈ શકે, એના પોતાના કારણો હોઈ શકે, એવાના પબ્લિસિટી પણ હોઈ શકે, પબ્લિસિટી સ્ટન્ટ પણ હોઈ શકે, પણ એવું થતું નથી કોઈ પણ. તમે તમારું, અને જો કદાચ એ લોકો થઈ ગયા તો એના નસીબ છે, પણ તમે તમારું વિચારો. તો પરીક્ષા તમારે દેવાની છે, અધિકારી તમારે બનવાનું છે. તમે શું લેક્ચર્સ જોઈન થઈ શકશો? નહીં થઈ શકો તો તમારે સેલ્ફ સ્ટડી તો કરવું જ પડશે, બરાબર. પછી બસ
નોટ્સ વિશે. નોટ્સમાં છે ને કીવર્ડ્સ લખવાનું ની ટેવ પાડો. કીવર્ડ્સ હું અહીંયા કરંટ અફેર્સમાં તમને કહી દઉં છું કે જો આ કીવર્ડ્સ છે, બરાબર. એટલે કરંટ અફેર્સ વાળું મારું સેશન તમે એવી રીતે જોશો ને તો તમને છે ને સબ્જેક્ટ્સમાં સ્ટેટિક પાર્ટમાં એ કામ લાગશે કે તમે કીવર્ડ્સને ઓળખતા શીખી જશો. અને કીવર્ડ્સને ઓળખતા શીખી જશો ને એટલે નોટ્સ બનાવી છે ને આટલી રમતવાત થઈ જશે. અને ઇવન તમને મજા આવવા મળશે નોટ્સ બનાવવામાં. તમે નોટ્સ બનાવ્યા વગર વાંચી જ નહીં શકો, બરાબર. ફાસ્ટ ટ્રેડિંગ ટેકનિકની મેં તમને વાત કરેલી છે. ફાસ્ટ ટ્રેડિંગ ટેકનિક જે પહેલી વાર તમે વાંચો છો ને ત્યારે તમારા પીવાયક્યુ મગજની અંદર છે ને કે આ રીતના પ્રશ્નો પૂછાય છે અને ઇમ્પોર્ટન્ટ ખબર છે તમને, ઇમ્પોર્ટન્સ, બરાબર. તો પછી તમે એક વખત નક્કી કરો કે આ મારો ટોપિક છે અને જોઈ લો કે કેટલા પાનાનો છે ટોપિક. સ્વતંત્રતા આંદોલન છે તો માનો કે એ સ્વતંત્રતા આંદોલન જે છે એ મોટો પાર્ટ છે, બરાબર. તો એ કેટલામાં આવી છે કે 20, 22, 25 પાનામાં આવી છે. તો 20, 22, 25 પાનામાંથી પહેલા ઉપર જોઈને નક્કી કરી લો કે આમાં જો આ અગત્યનું છે, અસહકાર આંદોલન છે તો એ અગત્યનું છે, જલિયાવાલા બાગ તો એ અગત્યનું છે. એ એવી રીતે ટીક કરી લો. અને જે ટીક નથી થયા એને તો બહુ વધારે વાંચવાની જરૂર નથી. એને ખાલી અન્ડરસ્ટેન્ડિંગ માટે કે અચ્છા આ ઘટના પછી આ ઘટના થઈ ને એટલે આ ઘટના થઈ, એવા અનુબંધ કરવા માટે થઈને તમે અહીંયા વાંચો, બરાબર. એટલે તમને આપોઆપ થઈ જશે. અને પછી છે ને ફાસ્ટ રીડિંગમાં તમને મજા આવવા મળશે. તમે એક વસ્તુને અચીવ કરી લો ને, એક સરસ આદતને તમે અચીવ કરી લો ને પછી આપોઆપ અંદરથી મોટિવેશન મળે કે આ વસ્તુ કરવી છે મારે. તમે નક્કી કરીને બેસો, પહેલી જ વારનું રીડિંગ છે ને તમે નક્કી કરીને બેસો 30 પાના વાંચવા છે 15-20 મિનિટમાં, કલાકમાં. 30 પાના તમે વાંચી લીધા ને પછી તમને છે ને એમ થશે કે હું 45 મિનિટમાં હું 30 પાના વાંચી લઈશ. એટલે એ વસ્તુ થાય છે. તમે જ્યારે નક્કી કરો ને તમારી આ અંદરનું એક મિકેનિઝમ છે. તમે જ્યારે તમારું ગોલ અચીવ કરશો ને ત્યારે તમને વધારે પામવાની ઈચ્છા થશે, બરાબર. એટલે આટલી વસ્તુને ધ્યાનમાં રાખો. બીજા કાંઈ પણ પ્રશ્ન હોય તો કહેજો. સ્ટ્રેટેજી આવી જ હોય, આવું જ હોય બધું, બરાબર. એમાંથી કંઈ અલગ એવું કશું નથી કે હું આમ જાદુ મંતર છું કરી દઈશ ને તમે લોકો પાસ થઈ જશો, એવું કશું છે નહીં. જે વાસ્તવિકતામાં રહ્યો અને બહુ મોટું લખી નાખીએ ને આમ કરી નાખશું ને આમ કરી નાખશું ને એ બધી વસ્તુ તમારા માટે જો સાચી હોય તો જ તે સાચી. તમારે અંતે અધિકારી તમારે બનવાનું છે, મેં તમને પહેલા કીધું એમ. એટલે જે 1-1.5 લાખ લોકો ફોર્મ ભરવાના છે તો 1.5 લાખ લોકો અધિકારી નથી બનવાના. તો શું છે કે તમારે તમારી આગળ વધવું પડશે. તમારા કોમ્પિટિટિવ કરતાં તમારે 2 સ્ટેપ આગળ વિચારવું પડશે, ઇનોવેશન લાવવું પડશે તમારી તૈયારીમાં. કારણ કે સિલેબસ બધા માટે સેમ છે, બધા એ જ વાંચવાના છે અને બધા એમાંથી જ બહાર નીકળવાનું છે. તો આયોગ માટે તે વસ્તુ છે ને કે ભાઈ આમાંથી આટલા સિલેબસ સેમ છે, નીકળવાનું સેમ છે, તો પછી મારે કંઈક એવું તો અલગ તો કરવું પડશે ને કે જેથી કરીને હું તારવી શકું કે આટલા લોકો લાયક છે. ખરેખર એ લાયકાત તમારે કેળવવાની છે ને એ આ રીતે કેળવવાની છે, બરાબર. તો આ થઈ ગયા પ્રશ્નોના જવાબ, સ્ટ્રેટેજીના પ્રશ્નોના જવાબ. હવે બીજું કશું પ્રશ્નો હોય તો ચોક્કસથી મને કહેજો અને આ સેશનને બને એટલું શેર કરજો કે જેથી કરીને જે લોકો નથી સમજી શકતા ને એ લોકો સમજી શકે. અને છતાંય આ બાબતમાં વધારે ક્લેરિટીની જરૂર હોય તો હું રોજ સેશન લઉં છું, એમાં તમને થોડા જવાબો આપીશ, બરાબર. મારો પ્રયત્ન છે કે જે લોકો આત્મવિશ્વાસ નથી ધરાવતા, ભલે એ લોકો બિગનર છે અથવા તો 2-3 વાર પ્રિપરેશન કરી ચૂકેલા છે, એકાદ વાર એક્ઝામ આપી ચૂકેલા છે, એવા બધા લોકોને હું કહું છું કે તમારી જાત પર વિશ્વાસ રાખો. મને તમારા પર ભરોસો છે, તમે કરી લેશો, બરાબર. બસ જેટલું હું કહું છું ને એટલો આમ એવું માનીને કરો કે ઈશ્વરનો જ સંદેશો છે એવું માનીને કરો, બરાબર. તમારી અને અંતે છે ને બધું પ્રિપરેશન તમારી બહુ જ સારી હોય અને જો તમારું નથી થતું ને તો એનો મતલબ એમ છે કે ઈશ્વરનો ક્યાંક તમારો બીજો કંઈક પ્લાન છે તમારા માટે. એટલે ડિમોટિવેટ થવાની કશી જરૂર જ નથી. 156 માર્ક આવ્યા અને 4 માર્ક માટે કે 5 માર્ક માટે હું રહી ગયો, મારે મેઇન્સ ન આવી, તો એ કંઈ એવી વાત નથી કે જિંદગીમાં હારી જઈએ, બરાબર. કોમ્પિટિશન છે, કોમ્પિટિશનમાં કોઈ હારશે કોઈ જીતશે ત્યારે તો કોમ્પિટિશન કહેવાશે, બરાબર. એટલે પ્રયત્ન કરો. તમારું 100 તમે ખાલી માત્ર તમે શું કરી શકો છો, તમારું 100% આપી શકો છો. અને તમે જ્યારે તમારો એફર્ટ્સ એટલા બધા આપશો ને ત્યારે તમે કોન્ફિડન્ટ હશો કે આ હું કરી શકીશ એમ. અને નહીં થાય ને ત્યારે તમારામાં એટલી મેચ્યોરિટી હશે કે ક્યાંક મારામાં ભૂલ છે. કારણ કે પ્રક્રિયા તો બધી આ જ છે અને આ જ પ્રક્રિયામાંથી બધાએ પાસ થવાનું છે, બરાબર. ચાલો તો આજનું સેશન અહીંયા પૂરું કરીએ. થેન્ક યુ વેરી મચ. મારા સેશનને જુઓ, છેલ્લામાં છેલ્લા લોકો સુધી પહોંચાડો જે લોકો પ્રિપરેશન માટે
ઈ વિચારે તો છે પણ સ્ટેપ નથી લઈ શકતા, આગળ નથી વધી શકતા કે કેમ કરવું, શું કરવું. એના માટે હું છું. આ મારી યુટ્યુબ ચેનલ એના માટે છે. મારા પર વિશ્વાસ રાખો અને મારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જે બાકી યુટ્યુબમાં થતું એ બધું કરો. થેન્ક યુ વેરી મચ.